सूत्र अर्थना रहस्यो। प्रणाम। लोगस्य सूत्र। सातमी गाथा। छंदेषु निम्मलैरा ऐचेषु अह्यम भयासैरा सागरवर गंभीरा सिद्धा सिद्धिम मम दिशंतु। परमात्मा आप चंद्रथी पण वधु निर्मळ छो, घणा निर्मळ छो। तकलीफ आ छे कि परमात्मा तत्व एवं तत्व है जे केवल ज्ञान ने भरेलू है, जे पूर्ण है। एटले हवे पूर्ण तत्व ने अपूर्ण तत्वों साथे सरखामणी करी अने एमने एनी उपमा आपवामां प्रॉब्लम आ थाय कि आपणे एवरी टाइम मेन्शन करवू पड़े कि चंद्र जेवा नहीं, चंद्रथी पण वधु निर्मळ, सागर जेवा नहीं, सागरथी पण वधु गंभीर, सूर्य जेवा नहीं, सूर्यथी पण वधु तेजस्वी। केम आवुं करवुं पड़े? कारण के आखा जगतनी अंदर सौथी पहला तो आपणी नजर सामे जे सौथी वधारे निर्मळ छे, पहला आपणे एनुं एक्जाम्पल, एनुं आलंबन आपवुं पड़े अने पछी एम कहेवुं पड़े कि जो आ बधाथी निर्मळ चंद्र होय ए तमे मानो छो, एवुं स्वीकारो छो, तो तमे समजीने चालो कि भगवान चंद्र करता पण अनेक गणा निर्मळ छे। एटले हवे समझवुं थोड़ुं बेटर पड़े। आ पेटर्न गणधर भगवंतोनी एटली गजब लागे आपणने कि एवुं धारत तो घणा टेक्निकल के तात्विक शब्दों मूकी अने आपणने क्लियर करी शक्या होत कि परमात्मानुं आत्मतत्व ए केटलुं पवित्रतम छे। पण एमणे नॉर्मल लेमेननी भाषानी अंदर एने पण समजाय ए रीते एमणे उपमाओ मूकी कि जो चंद्र जेवुं छे, चंद्र करता पण निर्मळ छे, सागर करता गंभीर छे, सूर्य करता तेजस्वी छे। आ गाथा आपणने समजावे छे कि परमात्मानुं शासन ए भले पूर्ण व्यक्तिओनुं शासन छे, पूर्ण केवल ज्ञानीओनुं शासन छे, तेम छतां आ शासननी अंदर सामान्यमां सामान्य साव अज्ञाननी कक्षामां रहेला माणसनुं पण चिंतन करवामां आवे छे, एनुं ध्यान राखवामां आवे छे, एने लक्ष्यमां लई अने धर्मनी प्रेरणा करवामां आवे छे। आ बतावे छे कि जिनेश्वर भगवंतोनुं शासन ए एटલું બધું ઉદાર છે, એટલું બધું ઉદાર છે કે એના કુંડાળામાંથી કોઈ વ્યક્તિને બહાર રાખવા નથી માંગતા। અને એટલે આપણે બધા એઝ અ જીનેશ શાસનના અનુયાયી આ ભાવને પકડવો જોઈએ આપણે કે આપણે પણ ધર્મ કરતાં કરતાં એટલા બધા ઉદાર બનવાનું છે કે ગમે તેવો સામાન્ય જ્ઞાન ધરાવતા વ્યક્તિને પણ આપણે ક્યારે અજ્ઞાની કહી અથવા તને શું ભાન પડે એવું કહી અને એને તરછોડી ન શકાય। આ આપણો માર્ગ નથી। કોઈને અલગ તિથિવાળા કહી અને એને ઉતારી પડાય આ આપણો માર્ગ નથી। કોઈક શુભ ક્રિયાઓ નથી કરતું એટલા માત્રથી આપણે એના આત્મા પર કેટલાક આરોપ પ્રત્યારોપ કરી દઈએ કે તું અધર્મી છે, તું આવો છે, તેવો છે, આ માર્ગ નથી। એટલે ગર્ભિત રીતે આ એક ગાથા દ્વારા શાસ્ત્રકારો આપણને એમની પોતાની પદ્ધતિઓ બતાવે છે કે અમારે ભગવાન જેવા ભગવાનને પણ તમને સમજાવવા છે તો પણ અમે જુઓ સાવ સામાન્ય માણસની લેવલની ઉપમા આપીને સમજાવીએ છીએ, બિકોઝ એ પણ અમને માન્ય અને અમને ઈચ્છનીય વ્યક્તિ છે। એવું બની શકે કે એના આચારો અનુરૂપ નથી, પણ એઝ એન આત્મા એ અમને સ્વીકાર્ય છે કારણ કે એના આત્મામાં પણ સિદ્ધપણું પડેલું છે। તો આ ત્રણ ઉપમાઓ જ કેમ આપી? પ્રશ્ન એ થાય તો આ જગતની અંદર સૌથી નિર્મળ કોણ? તો કે ચંદ્ર। ચંદ્રની અંદર દાગ છે આપણને બધાને ખબર છે। ચંદ્ર આપણે લિટરલી જોઈએ છે તો ખ્યાલ આવે કે અંદર કેટલાક દાગ દેખાય છે અને છતાં પણ એને નિર્મળ કેમ કીધું? આમ જોવા જઈએ તો સૂર્યની અંદર એક પણ દાગ નથી દેખાતો, સૂર્ય સ્પષ્ટ છે, તો સૂર્ય જેવું નિર્મળ ન કીધું, ચંદ્ર જેવું નિર્મળ કેમ કીધું?
કારણ કે નિર્મળતા અપેક્ષાએ તો સૂર્યમાં વધારે દેખાય છે, પણ ચંદ્ર જેવું નિર્મળ કહેવાનું કારણ એ છે કે નિર્મળતા એ જ છે જે બીજાને શાંતિ આપી શકે. પવિત્રતા એ છે કે જે બીજાને પવિત્રતા પામવાના અભરખા ઊભા કરાવી શકે. સૂર્ય તેજસ્વી ગણાય, નિર્મળતા ન ગણાય, કારણ કે નિર્મળતા અને પવિત્રતા એ તો શાંતિ આપનાર તત્વમાં જ આપણે ઘટિત કરી શકીએ. સૂર્ય નિર્મળ નથી એવી વાત નથી, પણ સૂર્યની નિર્મળતા એ પરને કલ્યાણકારી નથી થતી. સૂર્યનો તેજસ્વિતા નામનો ગુણ એ પરને ઉપકારી બને છે, કારણ કે તેજસ્વી છે. જલ્દીથી લોકો એ તત્વની સામે બહુ આંખ ઊંચી કરીને જોઈ નથી શકતા, અને એના કારણથી લોકોનું કામ બહુ સરળ થઈ જાય છે. એના સહારે, એના આશ્રયે લોકો જીવન જીવી શકે છે. તો એ તેજસ્વિતા છે. પણ નિર્મળતા એ ચંદ્રની. એટલી સરસ વાતો છે આપણે ત્યાં કે દરેક વસ્તુના ઊંડાણમાં એનો તે પ્રકારનો ગુણ એ સ્વપરને કેટલો કલ્યાણકારી છે એ પહેલાં જોવામાં આવે છે. આપણે વર્ષોથી ધર્મ કરીએ છીએ, પણ આપણે સ્વપર બંને માટે કલ્યાણકારી છીએ તો નક્કી થાય કે આપણે ધર્મી છીએ કે નહીં. હું 60 વર્ષથી પૂજા કરતો હોઉં, 80 વર્ષથી પૂજા કરતો હોઉં, અથવા 80 વર્ષથી હું અનેક સ્તવનો ગાતો હોઉં, એટલા માત્રથી હું સરસ્વતીનો ચાહક થયો કે સરસ્વતીનો અનુયાયી થયો એવું નહીં ગણાય. પણ મારી આજુબાજુ રહેનાર લોકો એ મારી વાણીથી કેટલે અંશે પ્રભાવિત છે અથવા કેટલે અંશે એ લોકો ખુશ છે, એના પરથી નક્કી થશે કે હું ધર્મી છું કે નહીં. નિર્મળ તો સૂર્ય પણ છે, પણ એની નિર્મળતા એ દરેક વ્યક્તિને એના તરફ આકર્ષિત નથી કરતી. ધર્મી ધર્મક્રિયાથી નક્કી નહીં થાય, ધર્મી પર સાથેના એના વ્યવહારથી નક્કી થશે. લોગસન્યા ગાથા એટલા બધા વિવિધ આયામો લઈને આપણી સામે આવી છે કે આપણે આ એક ગાથા પરથી આપણા આખા જીવનને એનાલાઇઝ કરી શકશું. મારા પરિવારની અંદર મેં કરેલો ધર્મ એ કેટલો ઉપકારી બન્યો. મારા પરિવારની અંદર મેં કરેલી આજની પરમાત્માની પૂજા એ કેટલી પ્રિય બની. હું નોર્મલી ગુસ્સામાં રહેતો હોઉં, પણ આજે મેં ભગવાનની પૂજા કરી અને પૂજા કર્યા પછી હું વધારે પ્રેમથી વાત કરતો હતો, તો લોકો માટે મારી જીન પૂજા એ આકર્ષણ ઊભું કરનારી બનશે કે આ પૂજામાં કંઈક જાદુ લાગે છે. પણ હું પહેલાંય ગુસ્સો કરતો હતો, પૂજા કર્યા પછી પણ ગુસ્સો કરું છું, તો લોકો માટે મારી પૂજા ઉલટાકની કદાચ નિંદનીય બનશે કે આમ બહુ મોટી પૂજા કરવાવાળા માણસો, જુઓ તો ખરા કાંઈ વર્તનમાં ફરક છે. લોકસંજ્ઞાની વાત નથી કે લોકો શું કે એના પરથી આપણે આપણું સ્ટેટસ નક્કી કરવું, એ વાત નથી. પરંતુ જીનેશ્વર ભગવંત એમની હાજરીથી, એમની આરાધનાથી આપણા જીવનની અંદર પરિવર્તન તો આવવું જ જોઈએ, અને એ પરિવર્તન લોકો નોટિસ કરી શકે એટલું પ્રોમિનન્ટ હોવું જોઈએ, તો એ આરાધના આપણને સ્પર્શી કહેવાય. હું એમ કહું કે મનથી હું બદલાઈ ગયો છું તો તમે માન્ય છો ને આ નથી, પણ તમે રહ્યો છો બધાની હારે તનથી, તો તમારું પરિવર્તન મન સાથે સાથે તનમાં પણ આવવું જોઈએ. ચંદેસુ નિમ્મલૈરા ઐચ્ચેસુ અહ્યમ પયાસૈરા. પ્રભુ આપ સૂર્યોથી પણ વધારે પ્રકાશ કરનારા છો. અહીંયા એક સૂર્યની વાત નથી, આમાં એક વચન નથી વાપર્યું. ઐચ્ચેસુ અહ્યમ પયાસૈરા, આમાં ઐચ્ચેસુ શબ્દ જે છે એ બહુવચનના અર્થમાં લીધો છે. ચંદેસુમાં ચંદેસુ શબ્દ પણ બહુવચન છે, એટલે એનો અર્થ એ થાય કે પ્રભુ આપ ચંદ્રોથી પણ વધુ નિર્મળ છો, આપ સૂર્યોથી પણ વધુ નિર્મળ છો. કેટલા ચંદ્રો, કેટલા સૂર્યો? તો કે અસંખ્ય, અનંત સૂર્યો, અનંત ચંદ્રો, એના કરતાં પણ વધુ નિર્મળ, વધુ તેજસ્વી પ્રભુ આપ છો. આને ઉપમા સાથે એક વ્યવસ્થિત ડિગ્નિટી આપી કહેવાય કે હું એક ચંદ્રને જોઉં છું અને મને આટલો નિર્મળ લાગે છે,
તો અસંખ્ય ચંદ્રો ભેગા થાય તો કેટલી નિર્મળતા અને ઠંડક મળે, શીતળતા મળે. તો જો અસંખ્ય ચંદ્રો મારામાં આટલી લાગણી જન્માવી શકતા હોય અને આ અસંખ્યને પ્લસ કરીએ અથવા મલ્ટીપ્લાય કરીએ અને જે જવાબ આવે એના કરતાં વધુ જો શીતળ પ્રભુ તમે હો, તો પ્રભુ મને તમને જોવાની સખત તાલાવેલી જાગી છે. હું એક સૂર્યના પ્રભાવથી આટલો બધો પ્રભાવિત થયો છું કે કેવો તેજસ્વી છે, ગજબનાક તેજસ્વી છે. મધ્યાહને જ્યારે તપતો હોય ત્યારે એવું લાગે કે આ સૂર્ય ન હોય તો જગતનું અસ્તિત્વ નથી. આ એક સૂર્યને જોઈ હું આટલો પ્રભાવિત થાઉં છું. આવા અસંખ્ય સૂર્યો એ તો આ જગતની અંદર કેવું અજવાળું ફેલાવતા હશે, કેવો પ્રભાવ ફેલાવતા હશે, કેવી તેજસ્વીતા ફેલાવતા હશે. હે પ્રભુ, જો આપ આવા અસંખ્ય સૂર્યોથી પણ વધુ તેજસ્વી હો તો મારે તમને જોવા છે. આ ભાવના જન્માવવાની છે, આ તડપ જન્માવવાની છે. આપણને આપણા જાણીતા એક્ઝામ્પલ્સ એટલા માટે જ આપ્યા કે આપણે જ્યારે જ્યારે એ એક્ઝામ્પલ્સને જોઈએ ત્યારે આપણને આ તત્વ યાદ આવે. ચંદ્ર જોઈએ અને યાદ આવે કે ચંદ્ર સરસ લાગે છે નહીં, પણ યાર અસંખ્ય ચંદ્રો કરતાં પણ વધુ તેજ નિર્મળ એ તો મારા ભગવાન છે. સૂર્ય જોઈએ અને યાદ આવે કે સૂર્ય કેટલો પ્રભાવક છે, પણ અસંખ્ય સૂર્યો કરતાં પણ વધુ પ્રભાવક મારા ભગવાન છે. સાગર જોઈએ અને એક ગંભીરતા વર્તાય. આપણે તો જનરલી છે ને હવે એવી પરિસ્થિતિમાં આવી ગયા કે એક તો બીચ વગેરે કુદરતી જગ્યાઓએ જવાનું ઓછું થયું. જ્યાં જઈએ છીએ ત્યાં પણ આપણે આર્ટિફિશિયલ કૃત્રિમ વસ્તુઓની અંદર વધારે જગતા હોઈએ છીએ. આપણને બીચ ઉપર જઈને પણ કુદરતને માણવાની ઈચ્છા નથી. આપણને ત્યાં પણ કંઈક એવી ગેમ્સ રમવા જોઈએ છે કે જે અહીંયા પણ રમાતી હોય કે બીજે ક્યાંય પણ રમાતી હોઈ શકે. ત્યાં આપણને એવી રિસોર્ટ જોઈએ છે કે જે ફરીથી એ જ નાઇટ્રોજનવાળા સિમેન્ટ કોન્ક્રીટથી બનેલી છે. તો ભાઈ તું એ તો તારું સિમેન્ટ કોન્ક્રીટ ને નાઇટ્રોજનવાળું વાતાવરણ તારા ઘરમાં પણ હતું. તું કુદરતની જગ્યાએ કેમ ગયો? કારણ કે તારે કુદરતને માણવાની છે. પણ આપણે તો ત્યાં પણ જઈ અને કુદરતી વાતાવરણને બગાડી અને ત્યાં પણ આપણે કૃત્રિમ વાતાવરણ, મને આવું ફાવે આવું વિચારી અને આપણે આખી ને આખી કુદરતી તત્વોની વાતને સાફ કરી નાખી. આપણે શત્રુંજય પણ જશું તો જશું આપણે પવિત્ર બનવા માટે, પણ પાછું ત્યાં જઈને આપણી કન્ડિશન એ હશે કે ભાઈ જો મને ભલે અપવિત્ર ગણાય પણ એર કન્ડિશન તો જોઈશે, ભલે અપવિત્ર ગણાય પણ મને એક વ્યવસ્થિત આમ રૂમ જોઈએ, ભલે અપવિત્ર ગણાય પણ બહારથી આમ જાયજેન્ટિક લાગે એવી હોટલ જેવી ધર્મશાળા જોઈએ. તો આપણને એમ થાય કે આ બધું તો દોસ્ત તને તારા ગામમાં મળી શકે એમ હતું, તારા ઘરમાં પણ ઘણી ફેસિલિટી મળી શકે એમ હતી. તો તું ત્યાં આ બધું માંગી અને તું એ સ્થળને કેમ અભડાવે છે? આમાં ને આમાં ઓરિજિનલી એ જે તીર્થની કે જગ્યાની વેલ્યુ અને પવિત્રતા હતી એ તો ખલાસ થઈ ગઈ. આજે આપણે બધા સાગરને માણી જ ક્યાં શક્યા છીએ? સમુદ્ર કિનારે બીચ ઉપર ગયેલા આપણે પણ અંતે તો કોઈ કૃત્રિમ વસ્તુઓ, મેનમેડ વસ્તુઓથી જ તૃપ્ત થઈને આનંદ માણીએ છીએ. સાગરની સાથેનો સમય ક્યાં છે? કુદરતની સાથેનો સમય ક્યાં છે? એવું વલણ પણ ક્યાં છે? અપ્રોચ જ નથી એવો. તો સાવ કિનારે રહેલા સાગરને પણ આપણે જ્યારે માણી નથી શકતા, તો સાગરવર ગંભીરા જેવી ઉપમા જે સમુદ્રની મધ્યમાં રહેલા ભાગને અપાઈ છે એને માણવાનો તો આપણે આગળ પ્રશ્ન જ નથી. એટલે આ ઉપમાને તો આપણે સમજી જ નહીં શકીએ. ચંદ્ર આપણે જોયો છે, સૂર્ય આપણે જોયો છે, પણ ગંભીર સાગર આપણે જોયો જ ક્યાં છે? ઇનફેક્ટ આપણે જોવો જ ક્યાં છે? આપણે તો ત્યાંય જઈ અને બોટિંગ વગેરે કરી અને આપણી મજાને માણવી છે, કુદરતની મજાને તો માણવી જ નથી. એટલે આ ઉપમા સાગરવર ગંભીરા એ ખરેખર માનવી હોય તો એકવાર કુદરતને કુદરત તરીકે સ્વીકારી એ જેવી પણ છે જ્યાં જઈએ ત્યાં એને એ રીતે સ્વીકારી એના પ્રમાણે આપણે વર્તન કરી અને જે દિવસે આપણે સાગરને માણી શકશું ત્યારે સાગર વર ગંભીરા શબ્દની એકચ્યુઅલ કિંમત, એકચ્યુઅલ વેલ્યુ આપણે સમજી શકશું. ત્યાં સુધી આપણી માટે ફક્ત આ શબ્દ રહેશે કે ભગવાન સમુદ્ર જેવા ગંભીર છે. અરે ભાઈ, સમુદ્ર ગંભીર છે એવો તારો અનુભવ છે? તારો અનુભવ જ નથી સમુદ્ર ગંભીર છે એવો, તો ભગવાન કેવા ગંભીર હશે એવું તું કઈ રીતે ફલિત કરી શકીશ? એટલે સૌથી પહેલાં આ ઉપમાને પણ આપણે માણવી જોઈએ.
દર પૂનમે ચંદ્રની સામે બેસીએ ટેરેસ ઉપર જઈને કે ખુલ્લા વાતાવરણમાં જઈને, ત્યારે ચંદેસુ નિમ્મ લૈરા માણી શકાય. લોગસ્ય બોલી રોજ શકાય, અનુભવી રોજ શકાય, કદાચ માણી ત્યારે જ શકાય કે જ્યારે આ ઉપમાઓને સ્વયં આપણે અનુભવીએ. ક્યારેક ચંદ્રની સામે બેસીને ચંદેસુ નિમ્મ લૈરા શબ્દ બોલીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ભગવાન કેવા હશે. ક્યારેક સૂર્યને જોવાનો સમય કાઢીએ અને એની તેજસ્વીતાને ખરેખર મનમાં લાવીએ તો ખબર પડે કે યાર ભગવાન કેવા તેજસ્વી હશે. ફક્ત શબ્દો, ફક્ત ગાથાઓ અને એ ગાથાઓમાં રહેલા અને રમેલા અર્થોને રટણ કરીને પોપટની જેમ બોલી જવું, એ આ શબ્દોની, આ મંત્રોચ્ચારની ડિગ્નિટી નથી. એને અનુભવવું પડશે. એને અનુભવવા માટે મહેનત કરવી પડશે. એને અનુભવવા માટે કદાચ મનને મારવું પડે એવું પણ બની શકે. આપણને ન ફાવે એવું કરવું પણ પડે, પણ આપણે એને અનુભવવું છે. આવું લક્ષ્ય તો ઊભું કરવું પડશે. હે ચંદ્રોથી પણ નિર્મળ, હે સૂર્યોથી પણ વધુ પ્રકાશ કરનારા, હે સાગરથી પણ વધુ ગંભીર એવા સિદ્ધ ભગવંતો, મને મોક્ષ આપો, મને સિદ્ધિ આપો. કેટલી સરસ વાતો. આખા દિવસમાં નવકારવાળી ગણનારા આપણે, કોઈ પણ પૂછે કે બધી ક્રિયાઓ કેમ કરો છો, તો કહીશું કે મોક્ષ માટે કરીએ છીએ. બહુ નાનપણથી રટાયેલો અને પોપટની જેમ ગોખાયેલો શબ્દ છે. કેટલી વાર આપણે આ પદને પણ નવકારવાળી સ્વરૂપે ગણવાનો પ્રયત્ન કર્યો. સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ, હે સિદ્ધ ભગવંતો, મને સિદ્ધિ ગતિ આપો. મને એવી ગતિ આપો કે જે ગતિએ જવા માટે મારા આત્માએ સીધું જવું પડે, વક્ર ગતિએ ન જવું પડે. અત્યારે આપણે જે પણ યોનિમાં જવાનું થશે, જે ગતિમાં જવાનું થશે, ત્યાં આપણો આત્મા વક્ર ગતિએ જશે. વિગ્રહ ગઈ અનંત, અનંત કાળથી વિગ્રહ ગતિએ જ મારો આત્મા મર્યા પછી જાય છે. ભગવાન એકવાર તો એવી ગતિ આપ કે જેમાં મારો આત્મા સિદ્ધિ ગતિએ જાય. સીધો જ્યાંથી મર્યો એક્ઝેક્ટ ત્યાંથી જ ઉપર સડસડાટ, કોઈ જાતનો વળાંક નહીં, નાકની દાંડીએ સીધા. આવું પદ ક્યારે મળે? એનો તલસાટ ક્યાં છે? તલસાટ એટલા માટે નથી કારણ કે એની જાણકારી જ ઓછી છે. જાણકારી આવશે પછી સમજણ આવશે, પછી એની પર ચિંતવના થતાં એની પ્રત્યેનો ગમો આવશે. એ ગમો આવ્યા પછીથી એને પામવાની ઈચ્છા થશે. પછી એ પામવાની ઈચ્છા ઘૂંટાશે. એ ઘૂંટાશે એટલે એક તલસાટ ઊભો થશે, અને તલસાટ ઊભો થશે પછી હવે ઝંખના આવશે, અને ઝંખના આવશે પછી આ માંગણી આવશે, સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ. આપણે ક્યાં છીએ, કઈ રીતે, કયા લેવલથી આપણે આ શબ્દોને બોલીએ છીએ એ ચકાસવું રહ્યું. આ ગાથા આપણા સહસ્ત્રાર ચક્રની અંદર મૂકવાની છે. એટલે સહસ્ત્રાર ચક્ર આપણી જે શિખાનો પરમાત્માનો ભાગ જ્યાં આપણે પૂજા કરીએ છીએ એ જગ્યાની આસપાસ સેન્ટરમાં આપણો બ્રહ્મરૌદ્રના ભાગની આસપાસમાં છે. આ તત્વ, આ જે ચક્ર છે એટલે એ આપણા દેહનું સૌથી પવિત્રતમ ચક્ર છે. આ ગાથા પણ ત્યાં મૂકવાનું કારણ એ જ છે, કારણ કે આ ચક્ર સૌથી નિર્મળ બનવું જોઈએ, સૌથી તેજસ્વી બનવું જોઈએ અને સૌથી ગંભીર હોવું જોઈએ. એટલે આ એક મોસ્ટ અપ્રોપ્રિએટ ગાથા એ આ ચક્રની સાથે આપણને મૂકવા માટે આપી શાસ્ત્રકાર ભગવંતોએ ઉપકાર કરીને, કે તારું સહસ્ત્રાર ચક્ર જે છે એ નિર્મળ બનવું જોઈએ દોસ્ત. તો પછી તારા વિચારો બહુ નિર્મળ થશે. પછી કોઈ તારી પર ગુસ્સો કરે તો તારે અંદરથી ક્ષમા ઊભો કરવાનો પ્રયત્ન નહીં કરવો પડે. તારું વર્તન સહજ ક્ષમાશીલ બની જશે. લોકો પ્રત્યે તારું અજવાળું, જ્ઞાનનું અજવાળું ફેલાવવાની જે વાત છે, જે પરમાત્માનો સહજ સ્વભાવ છે, એ તારા જીવનમાં તારે ઊભો નહીં કરવો પડે. તારી અરે કોઈ નિંદાની વાતો કરતું હશે ને તો પણ તું એને જ્યારે જવાબ આપીશ ત્યારે તું એમ જ કહીશ કે હશે ભાઈ, આપણામાં ક્યાં ઓછા દોષ છે. અને એક પંચ લાઈનથી તું સામાન્ય પણ કહી દઈશ જાણે કે આપણે પહેલાં અંદર ડોક્યું કરવું જરૂરી છે. આપણે એને જ્ઞાનનો પ્રકાશ આપ્યો. આ છે આઈચેસુ અયમ પયા સૈરાનો ખરો અર્થમાં એનો ભક્તિનો ભાવ. ભગવાન તમે જ્ઞાનના અજવાળા પાથરો છો, હું પણ મારા શબ્દથી, મારા વર્તનથી, મારા વિચારથી જ્ઞાન તરફનું અજવાળું કઈ રીતે પાથરી શકું સ્વ અને પર બંનેઓને કલ્યાણ માટે. આ ગાથાની ફળશ્રુતિ છે.
ભગવાન હું ક્યારે નિર્મળ થાઉં, લોકો મને જુએ ને શાંતિ વળે, ટાઢક વળે, ઘરમાં પગ મૂકું ને લોકો ખુશ થઈ જાય કે હાશ ચલો તમે આવી ગયા. હાય આ ક્યાં આવ્યા, આ ક્યાં લોકડાઉનમાં આખો દિવસ ઘરમાં રહે. આવું ચંદેસુ નિમ્મ લઈરા આ ગાથા સાથે કનેક્ટ નથી થતું. આપણે કદાચ આપણા લેવલને ચેક કરી અને આપણને લાગે કે આપણામાં પવિત્રતા ઘટે છે, નિર્મળતા ઘટે છે, શીતળતા ઘટે છે, તો ચંદેસુ નિમ્મ લઈરા આ પદનો અનેક વાર જાપ કરવો જોઈએ. અનેક વાર દુનિયાવી વસ્તુ મેળવવા માટે આપણે આખા ગામમાં રખડીએ છીએ કે પૈસો કયો જાપ કરવાથી મળે, આ મુશ્કેલી કયા જાપ કરવાથી જાય, કોરોના કયા જાપ કરવાથી ટળે. કેટલી વાર આપણે આવું વિચાર્યું કે મારી અંદર જે ક્રોધ છે એ કયો જાપ કરવાથી જાય, મારી અંદર લોકો પ્રત્યે વૈમનસ્ય ઊભું કરવાનો જે ભાવ છે એ કયા પદના જાપ કરવાથી જાય, મારી અંદર જે ચંચળતા છે, મારી અંદર જે છીછરી વૃત્તિ છે, આમ કંજુસાઈના લેવલની માનસિક કંજુસાઈ, સારો વિચાર પણ કોઈને હું નથી આપી શકતો, સારા બે શબ્દો પણ કોઈને આપી નથી શકતો, જરાય ગંભીર નથી. આ દોષ ક્યારે દૂર થાય, કયા પદથી દૂર થાય? તો આ ગાથા એનો જવાબ છે. હું ચંદેસુ નિમ્મ લઈરા એને 108 વાર કેમ ન રટણ કરું? મારે ગણીને કંઈ એમાં એવોર્ડ નથી લેવાનો, મારે કોઈ એમાં ગિનીઝ બુકમાં નામ નથી લખાવવું, મારે ગણતા ગણતા એના ગુણમાં વયા જવું છે. મારે આઈચેસુ અયમ પયાસૈરા બોલતા 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 હું લોકો સાથે જે પંચાતો કરું છું એની જગ્યાએ હું લોકો સાથે જ્ઞાનની વાતો કરું, લોકોનું ને મારું જ્ઞાન કેમ વધે એવા પ્રયત્નો કરું. એ માટે હું આ ગણું છું. હું ગંભીર બનવા માટે સાગરવર ગંભીરા શબ્દનો જાપ કરું છું. અને આ બધાથી પર થઈ સંસાર જ્યારે ભયંકર લાગે ત્યારે એક આજીજીપૂર્વક સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ, આમ કેવું સંબોધન લાગે, હે સિદ્ધ ભગવતો, આમ અટકીએ, સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ, હે સિદ્ધ ભગવંતો મને સિદ્ધિ આપો, હવે તો આપો. આ એક સરસ મજાનો ભાવ આપણે બધા એને કેળવીએ એવી શુભ મંગલ કામના. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો